સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। હોસ્પિટલ કેમ્પસમાં છેલ્લા ઘણા સમયથી સરકારી એમ્બ્યુલન્સો સેવા આપવાને બદલે બંધ હાલતમાં ધૂળ ખાતી જોવા મળી। આ બેદરકારીના કારણે સિવિલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કટોકટીના સમયે જ્યારે દર્દીઓને અન્ય હોસ્પિટલ કે ઘરે શિફ્ટ કરવાના હોય છે ત્યારે સરકારી એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થતી નથી। પરિણામે મજબૂર બનીને દર્દીઓના સગા સંબંધીઓ ભારે આર્થિક બોજ વેઠીને પણ ખાનગી એમ્બ્યુલન્સની મદદ લેવી પડે છે। ખાનગી ઓપરેટરો ગરીબ દર્દીઓ પાસેથી મન ફાવે તેટલું ભાડું વસૂલતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે। એક તરફ સરકાર સ્વાસ્થ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે તો બીજી તરફ કરોડોની કિંમતની એમ્બ્યુલન્સ અહીં ભંગાર હાલતમાં કેમ પડી છે તે એક મોટો સવાલ છે। તંત્ર કેમ આ ખાડા કાન કરી રહ્યું છે તેવા અનેક સવાલો નાગરિકોના મનમાં ઉભા થાય છે। અમે આજે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા તો અમારા ધ્યાન આવ્યું કે 3 ને 4 એમ્બ્યુલન્સ જે કન્ડિશન સારી હતી પણ ખડતર હાલતમાં ગોબરી ગંધારી જેવી ભરેલી દેખાણી, ટાયરમાં બધે ટાયરમાં પંચર જેવું દેખાણું। તમારા પ્રેસના માધ્યમથી અમે સિવિલ તંત્રને અમે કહી છીએ તમે કાં ચાલુ કરાવજો, નકર અમે અમારા મધરશ્રી સ્વ હિન્દુબેન રસિકલાલ રણકટના સહયોગથી અમે દરેક એમ્બ્યુલન્સ ચાલુ કરાવશું। તમને જો તમારા નેતાઓની શરમ આવતી હોય, તમારે જો કંઈ લાજ કાઢીને હાલવું પડતું હોય તો રહેવા દો। આ ગરીબોનું મંદિર છે। આપણે મોટા માણસો મંદિરે જઈને પૈસા દઈને ભગવાન અમને ભલું કરો કઈ ગરીબ માણસ અહીંયા પોતાના દુઃખ લઈને આવે છે અને કહે છે કે ભાઈ ડૉક્ટર સાહેબ અમારું સારું કરો। એટલે તમે તમારી મર્યાદામાં રહ્યો, તમે આ બધું ન કરો અને બને એટલું વહેલું આ એમ્બ્યુલન્સને ચાલુ